કાળી શોધે તો કાળી શોધે છે, ખરી છે માળી. એક જગ્યાએ પ્રોગ્રામમાં આવતા હતા ને, તેમ કાળી 14નો પ્રોગ્રામ, અને આમ નીકળ્યા એટલે એક જગ્યાએ ઉભા રહ્યા. અમે ગાડી લઈને ઉભા રહ્યા, એક ભાઈ આવ્યા કાંઈ મને કે માયાભાઈ, મેં કીધું હા. મને કે નીકળાયો. મેં કાં? મને કહે તમે જે જગ્યાએ ઉભા ને ત્યાં ભૂત થાય. મેં ભાઈ અમે જ ભૂત છે, 5 ભૂતનું ખોળ્યું, આનંદ બીજું મોટું ભૂત હોય ક્યું? ભૂત જેવું કંઈ છે નહીં. આ તો પછી બધા ક્યાંય ભૂત ભૂત, પણ ભૂત અને સારી પત્ની આવી વાતું થાય છે. જોયું નથી કોઈ, સાંભળો છો ને બધા? તો હું વિચારમાં પડી ગયા, હું બહુ મોટી વાત કીધી હતી પણ તમે કઈ સમજ્યા નહીં. એટલે ભાઈ મેં કીધું તમે તારા નીકળી જાઓ, તમે નીકળો. તો એ તો વહી ગયો. ત્યાં એક ભાઈ નીકળ્યા વડીલ. એટલે મેં કીધું ભાઈ તમારું ગામ છે? મને કે હા. મેં કીધું ભૂત થાય? મને કોણે કીધું? મેં કીધું આગળ ભાઈ કહેતા કાંઈ ભૂત થાય. બોલો કે મને નથી ખબર. હું તમારું ગામ છે ને તમને ખબર નથી? એ કે મને ક્યારે ખબર? હું મરી ગયા 300 વર્ષ ગયા. જીતલે તો દરવાજો ન ખોલ્યો, કાસમાં નીકળી ગયો. મને કે નીકળાય ભાઈ, ભૂત ટાઈમે છે, આપણે વહેલા આવ્યા. એક જણો સાયકલ હાકી હાકીને થાકી ગયો, રાખી રાત સાયકલ હાકી. સવારમાં પ્રોગ્રામ કરીને જતા હતા, મારી હામાં મળે. મને કે અરે સરકારે બમ્પ બહુ બનાવ્યા રોડ ઉપર. કેમ? મને કે એકલા બમ્પ એટલે આખી રાત એ રોડે એકલા બમ્પ. પછી ખબર પડી આખી રાત કબ્રસ્તાનમાં ક્યાં કર્યો સાયકલ, અંધારામાં. બમ્પ ચાલી હોય તું તે કેળો નોખો લીધો. એક જણો કબર ઉપર ઘોડો પલાંકીને બીડી પીતો. સાયકલ નીકળે તેને પૂછ્યું કે હેઠો ઉતારી ખબર છે? ઓલો કે મને ખબર છે. તક પણ એની માથે બીડી ન પીવે. ઓલો કે અંદર ગરમી થાય તારી માં. પછી ઓલે સાયકલ કેટલી આખી શીખ્યો, સાયકલ ની શેન તોડી નાખે, ક્યાં પેડલ મેર્યા. એક ઝીણો જોક્સ કહું સ્વામીજી, આ બાજુ છે, બહુ ઝીણો જોક્સ જો, સમજાય તો પકડાય તો પકડજો, ટ્યુબલાઇટ થાય તો થાય. લાંબી વાઇટ વાળો ફટાકડો છે, બહુ ઝીણો છે. એક ભાઈના પત્ની પિયર ગયા. પિયર જાય ત્યારે જ ખબર પડે પત્ની શું કહેવાય. દાંત પડે પછી ચોકઠો આવે ત્યારે સાચા દાંતની ખબર પડે. આંખનો મોતિયો આવે ત્યારે સાચી આંખની ખબર પડે. એમ હાચે રાંધવું પડે ત્યારે ખબર પડે. 15 દી થયા, ઓલો નો તેડવાઈ ગયો, નો ફોન કર્યો, નરસિંહ મહેતા થઈ ગયો. એકચ્યુઅલી કે આવું જીવન જ હોવું જોઈએ. તો અમે ક્યાં તારે હાટું ઘોડા હણગાર્યા હતા, તું તારે આ છે ઘોડી લઈ આવ્યો તો પાડે. અને હવે તો ખરેખર લગ્ન ગામડામાં એવા થાય છે બધા. એમ હે તમને કોઈ રાજા મહારાજા પાસે બગ્યું નચ્યું, એવા બગ્યુંમાં તો તળિયા મારવા વાળા નીકળે. ભાડે મળે 150-200 રૂપિયામાં. 500 રૂપિયા આપો એટલે 4 પ્રકારના કોટ લઈને આવે, ફેરે ફેરે કોટ બદલાવે. અને પાછા મોટી મજા આવી, જોઈને સુખ પણ થાય. હા સમય કેવો છો એ તો જુઓ. આ વડીલોને પૂછો, આવું નહોતું પેલા. વડીલો સંબંધ કરતા ફાઇનલ. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. આપણા સુરતના એક બહુ મોટા ડાયમંડમાં મોટું નામ છે આપણે ગોવિંદ કાકા. એના ફાર્મ એમ બેઠેલા ને, એમાં મને એના એક બીજા મિત્ર હતા, એ લાઠીનાથ, તેને એનું નામ નહીં આપું, એને ઓળખો છો બધા. એ અહીંયા બેઠેલા ને મને ભાડે મને કે માયાભાઈ તમે હેજ કરી. હું હેજ કરી? પણ કે તમે ઓલું કહો ને ઘૂંઘટ ખોલ્યો ત્યારે ખબર પડી. એમાં હારું આપણે સહી હો. પછી એને જે વાત કરી એ તમને વાત કરું. હાવ રણછોડ, હાવ સત્ય વાત. એના સાક્ષી છે ગોવિંદ કાકા, ગોવિંદભાઈ ધોળકિયા. એ કે માયાભાઈ કે મારા 50 વર્ષ પહેલા લગ્ન, એને પોતાની 70 વર્ષની ઉંમર, જે ગોવિંદ કાકા પાસે વડીલ બેઠા હતા,
એ કે મારા 50 વર્ષ પહેલા લાઠી લગ્ન થયેલા અને ત્યારે મારા લાઠીમાં પાન મળતા, તે હું 2 પાન લેતો ગયો, કે એક એની હાટું ને એક મારી હાટું. કે આપણે ત્યારે એમ હોય ને કે પાન લેતા જાય એમ. એટલે મને કે ભાઈ ત્યાં જઈને ઘૂંઘટ ખોલ્યો પછી 2 પાન હું ખાઈ ગયો. પછી એમ છું કે આને હું પાન આપે, આ પાન ખાય તો મીંદડી ઊંધડીઓ મારે નીકળે એવું લાગશે. એને બદલે હવે સંબંધે જોઈને થાય. હવે તો ગામડામાં શરૂ થઈ ગયું, ગામડામાં સંબંધ જોવે. હમણાં એક છોકરો ગામડામાં કન્યા જોવા ગયો, રૂમમાં દીકરી બેઠી હતી એટલે કીધું જા બેટા દીકરી રૂમમાં બેઠી જાઓ, ત્યાં વાતચીત કરી લો. જેવો ઓલો રૂમમાં ગયો તો ઓલી દીકરી દુખણા કે આવો ભાઈ આવો, તમે કેટલા બેન ભાઈ? બોલો કે બે ભાઈ ને એક બેન હતા, આજથી 2 બેન ને 2 ભાઈ બેન. એ 10 રૂપિયા દઈને પાછો ફરી ગયો. બહાર આવ્યો ત્યારે બાપાને એમ છું બધું ફાઇનલ થયું, કાં બેટા પાકો, કાં બાપા પાકો, મારે એક બેન વધી તમારે એક દીકરી વધી. એટલે નો ફાવે ધંધો ન કરવો. બોલો વરરાજો ફેરો ફરવામાં પેલો જે ફેરાવીને ખબર હોય, પેલો ફેરો ચાલુ કરો જ વરરાજો આગળ હાલે. જેવા 25% હાલો ને ત્યાં ખેતરપાળ આવે, ત્યાં અંગૂઠો અડાડવાનો. બરોબર વરરાજો ત્યાં પગ્યો ને ગોર દાદા આપણે તમને કહું ગામડાના આપણા દેશી ગાયનું ઘી ખાઈ ગયેલા. ઓમ શુભલગ્નાય મંડળમાં વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢીને વરરાજાના જમીના પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કે આલ્યો 100 રૂપિયા ગોર દાદા તમારો અંગૂઠો અડાડી જો. ગોર દાદા કે મારો અંગૂઠો નો હાલે, વરરાજાનો અંગૂઠો અડાડવો પડે. કે આલ્યો બીજા પસા પણ વાત રેવાઈ ગયો. તાકે કેમ? તાકે અમે હજી વેવાઈને નથી ખબર પડવા દીધી ને ખેતરપાળને હું કામ ખબર પડવા દેવી જોવે? ગોર દાદા કે શેની? તાકે અંગૂઠાની. ગોર દાદા કે સમજાણું નહીં. તાકે વરરાજાને નથી, અંગૂઠો જ નથી. તમે ક્યાં માંડવા વેશમાં આવું ઉગાડું કરો? બહુ આમ મજા એમાં સ્વામીજી. ગામડામાં જે જોવા જાય ને અત્યારે શરૂ થઈ ગયું બધે. અને ગામડામાં હજી દીકરીઓ બહુ ઓછું ભણેલી હોય, અને ગામડામાં હજી દીકરીઓ બહુ ઓછું ભણેલી હોય, ભોળુડી હોય બિચારી પારેવડી દીકરીઓ. અને છોકરા થોડું ઘણું ભણ્યા હોય એટલે થોડા ઘણા કવાજી. એ ગામડામાં હમણાં જોવા ગયા. ગામડામાં જે છોકરો ઓરડામાં બેઠા ને તમે ત્રાહી નજરે જોજો, બહુ મજા આવશે. બોલે હું રામ રામ કરો, હમ જોયા કરે. હા મેં એમ જ હોય. કાળી સરદેશ તો કાળી સરદેશ છે, ખરેખરી છે માળી. એક જગ્યાએ પ્રોગ્રામમાં લે આવતા હતા ને તે કાળી 14 નો પ્રોગ્રામ, અને એમ નીકળ્યા એટલે એક જગ્યાએ ઉભા રહ્યા. અમે ગાડી લઈને ઉભા રહ્યા, એક ભાઈ આવ્યા કાંઈ મને કે માયાભાઈ. મેં કીધું હા. મને કે નીકળાયો. મેં કાં? મને કે તમે જે જગ્યાએ ઉભા ને ભૂત થાય. મેં ભાઈ અમે જ ભૂત છે. 5 ભૂતનું ખોળ્યું, આનંદ બીજું મોટું ભૂત હોય ક્યું? ભૂત જેવું કઈ છે નહીં. આ તો પછી બધા ક્યાંય ભૂત ભૂત. ભૂત અને સારી પત્ની આવી વાતું થાય છે, જોયું નથી કોઈ. સાંભળો છો ને બધા? હું વિચારમાં પડી ગયા. હું બહુ મોટી વાત કીધી હતી પણ તમે કઈ સમજ્યા નહીં. એટલે ભાઈ મેં કીધું તમે તારા અમે નીકળી જાવ, તમે નીકળો. તો એ તો વહી ગયો. ત્યાં એક ભાઈ ત્યાં નીકળ્યા વડીલ. એટલે મેં કીધું ભાઈ તમારું ગામ છે? મને કે હા. મેં કીધું ભૂત થાય? મને કોને કીધું? મેં કીધું આગળ ભાઈ કહેતા કાંઈ ભૂત થાય. બોલો કે મને નથી ખબર. તમારું ગામ છે ને તમને ખબર નથી? એ કે મને ક્યારે ખબર? હું મરી ગયા 300 વર્ષ ગયા. જીતલે તો દરવાજો ન ખોલ્યો, કાસમાં નીકળી ગયો. મને કે નીકળાય ભાઈ, ભૂત ટાઈમે છે, આપણે વહેલા આવ્યા. એક જણો સાયકલ હાકી હાકીને થાકી ગયો, રાખી રાત સાયકલ હાકી. સવારમાં પ્રોગ્રામ કરીને જતા હતા, મારી હામાં મળ્યા. મને કે અરે સરકારે બમ્પ બહુ બનાવ્યા રોડ ઉપર. કેમ? મને કે એકલા બમ્પ એટલે આખી રાત એ રોડે એકલા બમ્પ. પછી ખબર પડી આખી રાત કબ્રસ્તાનમાં ક્યાં કર્યો સાયકલ, અંધારામાં. બમ્પ ચાલી હોય તું તે કેળો નોખો લીધો.
એક જણો કબર ઉપર ઘોડો પલાંકીને બીડી પીતો. સાયકલ નીકળે તેને પૂછ્યું કે હેઠો ઉતારી ખબર છે? ઓલો કે મને ખબર છે. તક પણ એની માથે બીડી ન પીવે. ઓલો કે અંદર ગરમી થાય તારી માં. પછી ઓલે સાયકલ કેટલી આખી શીખ્યો, સાયકલ ની શેન તોડી નાખે ક્યાં પેડલ મેર્યા. એક ઝીણો જોક્સ કહું સ્વામીજી, આ બાજુ છે બહુ ઝીણો જોક્સ જો, સમજાય તો પકડાય તો પકડજો, ટ્યુબલાઇટ થાય તો થાય. લાંબી વાઇટ વાળો ફટાકડો છે, બહુ ઝીણો છે. એક ભાઈના પત્ની પિયર ગયા. પિયર જાય ત્યારે જ ખબર પડે પત્ની શું કહેવાય. દાંત પડે પછી ચોકઠો આવે ત્યારે સાચા દાંતની ખબર પડે. આંખનો મોતિયો આવે ત્યારે સાચી આંખની ખબર પડે. એમ હાચે રાંધવું પડે ત્યારે ખબર પડે. 15 દી થયા, ઓલો નો તેડવાઈ ગયો, નો ફોન કર્યો, નરસિંહ મહેતા થઈ ગયો. એકચ્યુઅલી કે આવું જીવન જ હોવું જોઈએ. તો અમે ક્યાં તારે હાટું ઘોડા હણગ્યા હતા, તું તારે આ છે ઘોડી લઈ આવ્યો તો પાડે. અને હવે તો ખરેખર લગ્ન ગામડામાં એવા થાય છે બધા. એમ હે તમને કોઈ રાજા મહારાજા પાસે બગ્યું નચ્યું, એવા બગ્યુંમાં તો તળિયા મારવા વાળા નીકળે. ભાડે મળે 150-200 રૂપિયામાં. 500 રૂપિયા આપો એટલે 4 પ્રકારના કોટ લઈને આવે, ફેરે ફેરે કોટ બદલાવે. અને પાછા મોટી મજા આવી, જોઈને સુખ પણ થાય. સમય કેવો છો એ તો જુઓ. આ વડીલોને પૂછો, આવું નહોતું પેલા. વડીલો સંબંધ કરતા ફાઇનલ. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. આપણા સુરતના એક બહુ મોટા ડાયમંડમાં મોટું નામ છે આપણે ગોવિંદ કાકા. એના ફાર્મ એમ બેઠેલા ને, એમાં મને એના એક બીજા મિત્ર હતા, એ લાઠીનાથ તેને, એનું નામ નહીં આપું, એને ઓળખો છો બધા. એ અહીંયા બેઠેલા મને ભાડે મને કે માયાભાઈ હવે હેદ કરી. હું હેદ કરી પણ કે તમે ઓલું કહો ને ઘૂંઘટ ખોલ્યો ત્યારે ખબર પડી એમાં હારો આપણે સહી હો. પછી એને જે વાત કરી એ તમને વાત કરું. હાવ રણછોડ, હાવ સત્ય વાત. એના સાક્ષી છે ગોવિંદ કાકા, ગોવિંદભાઈ ધોળકિયા. એ કે માયાભાઈ કે મારા 50 વર્ષ પહેલા લગ્ન, એને પોતાની 70 વર્ષની ઉંમર, જે ગોવિંદ કાકા પાસે વડીલ બેઠા હતા, એ કે મારા 50 વર્ષ પહેલા લાઠીમાં લગ્ન થયેલા. અને ત્યારે મારા લાઠીમાં પાન મળતા, તે હું 2 પાન લેતો ગયો, કે એક એની હાટું ને એક મારી હાટું. કે આપણે ત્યારે એમ હોય ને કે પાન લેતા જાય એમ. એટલે મને કે ભાઈ ત્યાં જઈને ઘૂંઘટ ખોલ્યો પછી 2 પાન હું ખાઈ ગયો. પછી એમ છું કે આને હું પાન આપે, આ પાન ખાય તો મીંદડી ઊંદડીઓ મારી નીકળે એવું લાગશે. એને બદલે હવે સંબંધ જોઈને થાય. હવે તો ગામડામાં શરૂ થઈ ગયું, ગામડામાં સંબંધ જોવે. હમણાં એક છોકરો ગામડામાં કન્યા જોવા ગયો, રૂમમાં દીકરી બેઠી હતી એટલે કીધું જા બેટા દીકરી રૂમમાં બેઠી, જાઓ ત્યાં વાતચીત કરી લો. જેવો ઓલો રૂમમાં ગયો તો ઓલી દીકરી દુખણા લીધી કે આવો ભાઈ આવો, તમે કેટલા બેન ભાઈ? બોલો કે બે ભાઈ ને એક બેન હતા, આજથી 2 બેન ને 2 ભાઈ. બેન એ 10 રૂપિયા દઈને પાછો ફરી ગયો. બહાર આવ્યો ત્યારે બાપાને એમ છું બધું ફાઇનલ થયું, કા બેટા પાકો, કા બાપા પાકો, મારે એક બેન વધી તમારે એક દીકરી વધી. એટલે નો ફાવે ધંધો ન કરવો. બોલો વરરાજો ફેરો ફરવા પેલો જે ફેરાવીને ખબર હોય, પેલો ફેરો ચાલુ કરો જ વરરાજો આગળ હાલે. જેવા 25% હાલો ને ત્યાં ખેતરપાળ આવે, ત્યાં અંગૂઠો અડાડવાનો. બરોબર વરરાજો ત્યાં પગ્યો ને ગોર દાદા આપણે તમને કહું ગામડાના આપણા દેશી ગાયનું ઘી ખાઈ ગયેલા. ઓમ શુભલગ્ન મંડળમાં વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢીને વરરાજાના જમીના પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કે આ 100 રૂપિયા ગોર દાદા તમારો અંગૂઠો અડાડી જો. ગોર દાદા કે મારો અંગૂઠો નો હાલે, વરરાજાનો અંગૂઠો અડાડવો પડે. કે આલ્યો બીજા પસા પણ વાત રેવાઈ ગયો.
તાકે કેમ? તાકે અમે હજી વેવાઈને નથી ખબર પડવા દીધી ને ખેતરપાળને હું કામ ખબર પડવા દેવી જોવે? ગોર દાદા કે શેની? તાકે અંગૂઠાની. ગોર દાદા કે સમજાણું ને? તાકે વરરાજાને નથી, અંગૂઠો જ નથી. તમે ક્યાં માંડવા વેશમાં આવું ઉગાડો કરો? બહુ આમ મજા એમાં સ્વામીજી ગામડામાં જે જોવા જાય ને અત્યારે શરૂ થઈ ગયું બધે. અને ગામડામાં હજી દીકરીઓ બહુ ઓછું ભણેલી હોય. અને ગામડામાં હજી દીકરીઓ બહુ ઓછું ભણેલી હોય, ભોળુડી હોય બિચારી પારેવડી દીકરીઓ. અને છોકરા થોડું ઘણું ભણ્યા હોય એટલે થોડા ઘણા કવાજી. એ ગામડામાં હમણાં જોવા ગયા. આમ ગામડામાં જે છોકરો ઓરડામાં બેઠા હોય ને, તમે ત્રાહી નજરે જોજો, બહુ મજા આવશે. બોલે હું રામ રામ કરો, હમ જોયા કરે. હા મેં એમ જ હોય.